નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય હિન્દીનું પ્રથમ પરીક્ષા 2025 માટે તારીખ 9/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરવાના આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પહેલાં મિત્રો તમારે એક એક વાક્યમાં ઉત્તર આપવાના હતા, જેમાં પહેલો પ્રશ્ન છે હવાઈ જહાજ કે ચાલક को क्या कहते हैं? તો એમાં જવાબ આવશે મિત્રો हवाई जहाज के चालक को पायलट कहते हैं. ओके. बीजो है आपने कौन कौन से यातायात के साधनों से मुसाफरी की है? तो एम जवाब आवशे मित्रों तमारा ऊपर आधारित राखे तमे कया साधनों में मुसाफरी करी है. तीजो है आप देशभक्ति के नारे किन किन अवसरों पर बोलते हैं? तो हम देशभक्ति के नारे स्वतंत्रता दिवस को और गणतंत्र के दिन पर बोलते हैं. ओके. પછી ચોથું, बंदर को लोग क्या खिला रहे थे? तो बंदर को लोग केले या चने खिला रहे थे. जे पाठ में तमारा आपेलू है. पांचमो, राम अपना वनवास क्यों पूरा करना चाहते थे? राम अपना वनवास पूरा करके अपने राज्य और माता पिता के पास वापस जाना चाहते थे. प्रश्न 2 आपेलो है अंकों ने शब्दों में तमने काले कीधुं तो आईएमपी पेपर में कि तमारे गिनती पूछाशे. तो पहला आपेल है 29, तो एने कहेवाय हिंदी में 29. बीजू है 37, तो एने कहेवाय हिंदी में 37. तीजू है 42, तो एने कहेवाय 42. चौथुं है 49, तो एने कहेवाय 49. और पांचमू है 23, तो एने कहेवाय 23. ओके. पछी तमारे खाली जग्या पूरवानी हती कि खाली जग्या क्रिकेट खेलता हूँ, तो हम आवे कि मैं आवे, तो एमां आवशे मित्रों मैं क्रिकेट खेलता हूँ. बीजो है मोहन खाली जग्या रहता है, क्यों रहता है, कहाँ रहता है, तो कहाँ आवशे. ओके. तीजू हम खाली जग्या पढ़ता है कि पढ़ते हैं, तो एमां आवशे पढ़ते हैं. पछी चौथुं है एमां खाली जग्या किताबों में से आपकी किताब कौन सी है? तो एमां आवशे इन किताबों में से. तो काल जे आईएमपी पेपर मूक्युं ने एमांथी सेम टू सेम प्रश्न आव्यो छे. तो फरी आगळना पेपरमां पण आपणे आईएमपी पेपर मूकीशुं, एमांथी घणा बधा तमने काम लागशे. ओके. पछी पांचमुं छे हम कबड्डी खेलने खाली जग्या जाएंगे कि जाऊंगा, तो एमां आवशे जाएंगे. पछी वाक्योने तमारे मातृभाषामां अनुवाद करवानुं हतुं कि जेमां पहेलो आपेल छे फूल हमें खुशबू देता है, तो एनु अनुवाद गुजराती में थशे फूल आपणने सुगंध आपे छे. बीजू मैं 5वीं कक्षा में पढ़ता हूँ, तो हूँ 5मा धोरण में भणुं छुं. त्रीजू हिमालय सबसे ऊंचा पर्वत है, तो हिमालय सौथी ऊंचो पर्वत छे. चौथुं मैं देश का सिपाही हूँ, तो हूँ देशनो सैनिक छूँ. पांचमું मुझे चित्र बनाना बहुत पसंद है, तो मने चित्र बनावવું बहु गमे छे. પછી તમારે ચિત્ર આપેલ છે એના આધારે તમારે વાક્ય લખવાના હતા. પછી 6નો અ જોઈશું આપણે, જેમાં તમારે વ્યાકરણ આપેલ હતું, જેમાં તમારે રેખાંકિત કરેલ શબ્દોનું શું કરવાનું છે, ખાલી લિંગ પરિવર્તન કરવાનું. હાથી છે તો એનું શું થશે, હાથીની. ફરી એનું વાક્ય લખવાનું હતું, હાથીની सूंड से पानी पी रही है. पी रहा है ની જગ્યાએ પી રહી है આવશે. બીજું છે એમાં શેર આપેલ છે, તો શેરનું બનાવવાનું આપણે શેરની. તો જંગલ में शेरनी दिखाई दी આવશે, દિયા નહીં આવે. ઓકે. પછી આગળ મિત્રો પ્રશ્ન 6ના બીમાં જુઓ, તમારે રેખાંકિત શબ્દનું વચન પરિવર્તન કરવાનું હતું, જેમાં તમને કમરા આપેલ છે, તો એક વચન છે એનું બહુવચન કરવાનું કમરે, તો વહ કમરાની જગ્યાએ થશે વે કમરે ખાલી હે. બીજું છે મટકા, તો મટકાનું બહુવચન થશે મટકે. ઓકે. તો મટકે મેજ પર રખે હુએ હે, રખા હુવાનું થાય રખે હુએ હે. 7માનો એ છે એમાં જેમાં તમારે સમાનાર્થી શબ્દ આપવાનો હતો, જેમાં પહેલું છે સિપાહી, તો એનું સમાનાર્થી શબ્દ થશે મિત્રો સૈનિક. બીજું છે દોસ્ત, તો એનું થશે મિત્ર. ત્રીજું છે ગગન, તો એનું થશે આકાશ, આસમાન, તમે જે લખ્યું હોય. પછી તમારે વિરોધાર્થી શબ્દ આપવાનો તો અચ્છા, તો એનું વિરોધાર્થી થશે બુરા. આગે, તો એનું થશે પીછે. અને ત્રીજું છે ધરતી, તો એનું થશે આકાશ. ઓકે. પછી તમારે કોઈ બી એક વિષય ઉપર નિબંધ લખવાનો તો મેરા દેશ અને રક્ષાબંધન. તો નિબંધ લગભગ આપણે કાલના પેપરમાંથી આઈએમપી આપ્યો તો એમાંથી એક આવ્યો છે મેરા દેશવાળો. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 5નું ઓરિજિનલ પેપરનું હિન્દી વિષયનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, બીજા મિત્રોને શેર કરજો, અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.